કેમ છો ભાઈ? જો તમે પણ વર્કઆઉટ કરતી વખતે આ ભૂલો કરી રહ્યા છો તો તમારો ગ્રોથ લેવલ ઓછો થઈ જશે. ધ્યાનથી જોજો. પહેલી વસ્તુ એ છે કે તમે જો બાયસેપનું વર્કઆઉટ કરો છો તો તમારું પૂરું અટેન્શન બાયસેપને જ મળવું જોઈએ, ના તો પછી ફોરઆર્મ પર લોડ આવવું જોઈએ કે ના કોઈ બીજી મસલ પર. બીજી વસ્તુ, જે તમે વર્કઆઉટ કરી રહ્યા છો એ પરફેક્ટ પોઝિશનમાં કરી રહ્યા છો. અગર જો પોઝિશન કમ્પ્લીટ ના હોય તો તમે જે વર્કઆઉટ કરો છો એ પણ નકામું રહે. થર્ડ વસ્તુ, ઘણા લોકો એવી ભૂલ કરે છે કે એક જ મસલ પાછળ 4-5 એક્સરસાઇઝ કરી નાખે છે. મારું માનવું એવું છે કે તમે જો 3 વર્કઆઉટ કરો, દરેક વર્કઆઉટના 2 રેપિટેશન લો તો બી ઇનફ છે ભાઈ. મસલને જેટલી જરૂરત છે એટલું જ કરો. તમે એવું માનતા હોય કે ઓવરલોડ વર્કઆઉટ કરવાથી તમારી મસલ ગ્રોથ જલ્દી થશે તો એ નથી પોસિબલ. તમે ઓવરલોડ કરશો તો તમારો ડીગ્રોથ ચાલુ થઈ જશે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આશા રાખું છું કે તમને બ્લોગ સારો લાગ્યો હશે. પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.